Hello everyone. So today we will see the method number 2 of unit 2. That is, name of this method is evaluation of line integral. Okay. So as you all know, here you should know that the value of z is equal to x plus iy. We have already seen in the previous lectures. Okay. In the Cartesian form, we are taking z equal to x plus iy. And if we want to convert into the polar form, then we are taking z equal to r e raised to I theta. So these are the two standard values of z. Okay? જ્યારે પણ કાર્ટેશિયન ફોર્મ એટલે કે x અને y આપેલું હોય તો ત્યારે આપણે z ની જગ્યાએ x plus iy પુટ કરીએ છીએ. અને જ્યારે પોલાર ફોર્મ એટલે કે r અને થીટાના ફોર્મમાં ક્વેશ્ચન આપેલો હોય તો ત્યારે આપણે z ની જગ્યાએ r e raised to I theta પુટ કરીએ છીએ. Now if we differentiate it on both the side, બંને સાઈડ ડિફરન્શિએશન કરીએ તો શું મળે? dz equal to dx plus I dy. ઓકે, બધા એક્ઝામ્પલમાં આપણે આ બંને કન્ડિશન યુઝ કરવાના છીએ. u plus iv આ ફોર્મ છે આપણે એનાલિટિક ફંક્શન એટલે કે યુનિટ 1 માં આપણે આ બધા વિડીયોઝમાં યુઝ કર્યું છે. સો જેને વિડીયોઝ યુનિટ 1 ના જોયા ન હોય એ જોઈ લેજો, બરાબર? Because you should know that value of f of z is equal to u plus iv. This is the basic formula. Now let us see the examples of evaluation of line integral. Okay, ક્યારે evaluation of line integral આવે કરવાનું? તો કે જ્યારે આવા examples હોય. Evaluate integral 0 to 2 plus I z square dz along the line y equal to x by 2. Evaluate કરવાનું કીધું હશે, integral આપેલું છે અને along the line કીધું હોય. Whenever it is given along the line, then you have to use this method, evaluation of line integral. Okay? And one point is given y equal to x by 2. So first of all, આપણને f of z શું આપેલું છે? z square. Okay, this is our function f of z. હવે જે ફંક્શન છે એની લિમિટ પણ આપેલી છે. So 0 to 2 plus I z square dz. ઓકે, તો આનું ખાલી ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઓકે, along the line y equal to x by 2. તો આનું ઇન્ટિગ્રેશન કરીએ. z square નું ઇન્ટિગ્રેશન શું થાય? z cube by 3 થશે. અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા z raised to n આપેલું હોય તો એની ફોર્મ્યુલા શું છે ઇન્ટિગ્રેશનની? zn plus 1 by n plus 1. એટલે શું થાય? z cube by 3 થાય. z cube by 3 થયું એનું ઇન્ટિગ્રેશન અને લિમિટ છે 0 થી 2 plus I. હવે લિમિટ છે 1 by 3 કોન્સ્ટન્ટ છે એટલે આવી રીતના લખી શકીએ 1 by 3 અને z ક્યુબ છે એમાં આપણે લિમિટ પુટ કરશું 0 થી 2 plus I. હવે લિમિટ કઈ રીતના પુટ કરવાની છે? તો કે આ જે ઉપરની લિમિટ છે એ પહેલા આવશે પુટ કરવાની માઇનસ નીચેની લિમિટ. તો શું થશે? 1 by 3 2 plus I નો હોલ ક્યુબ માઇનસ 0, કે 0 નો ક્યુબ છે એ 0 જ થવાનું છે. હવે આ બ્રેકેટને ઓપન કરીએ તો આ જો કઈ ફોર્મ્યુલા થાય છે? a plus b નો હોલ ક્યુબ. તો આ ફોર્મ્યુલા યાદ રાખવાની. a plus b નો હોલ ક્યુબની ફોર્મ્યુલા શું થાય? a ક્યુબ plus b ક્યુબ plus 3a square b plus 3ab square. Okay, you should know this formula of a plus b whole cube. તો આ આપણો શું છે? a અને આ શું છે? b. તો આને આ બંનેને આમાં પુટ કરી દઈએ તો આપણને a plus b નો હોલ ક્યુબ છે એ થઈ જશે. સો 1 by 3 a ક્યુબ એટલે કે 8, પછી b ક્યુબ a ક્યુબ પ્લસ b ક્યુબ એટલે કે I ક્યુબ થયું. a ક્યુબ પ્લસ I ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b કરશો તો 12 આવશે અને 3ab સ્ક્વેર કરશો તો 6 આવશે. પણ I ક્યુબની વેલ્યુ શું થાય છે? માઇનસ I. ઓકે, યાદ રાખવાનું છે કે I સ્ક્વેર છે એ શું થાય? માઇનસ 1 અને I ક્યુબ છે એ શું થાય? માઇનસ I. એટલે અહીંયા I ક્યુબ છે ત્યાં શું પુટ કરવાનું? માઇનસ I. સો વી વિલ ગેટ 1 by 3 8 minus I plus 12 minus 6. આને સોલ્વ કરો તો તમને આવું મળશે 1 by 3 8 plus 12 minus 6 એટલે શું થશે? 16 plus 6 એટલે 24 plus 12 minus 6 એટલે શું થશે? 24 plus 12 minus 6 એટલે 24 plus 12 minus 6 એટલે શું થશે? 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 24 plus 12
2 સોરી અહીંયા I છે ઓકે એટલે 8 માઇનસ 6 શું થશે 2 અને માઇનસ I પ્લસ 12I એટલે શું થશે પ્લસ 11I તો આવું આન્સર તમને મળશે ઓકે 3a² બી કરશો તો 12I આવશે. So the final answer of this integral 0 to 2 plus I z square dz is equal to 1/3 2 plus 11I. આ છે તમારો ફાઇનલ આન્સર થશે ઓકે. સો ખાલી ઇન્ટિગ્રેશન કરવાનું છે. So now let us see another example. Example 2. Evaluate integral 0 to 1 plus I x minus y plus ix square dz along the line from z equal to 0 to z equal to 1 plus I. હવે જો આ એક્ઝામ્પલ 1 માં આપણે આ y equal to x/2 પોઈન્ટ છે એ આપણે યુઝ ન કર્યો કેમ કે ઓલરેડી અહીંયા z સ્ક્વેર જ છે અને આપણે z ના રિસ્પેક્ટમાં જ ઇન્ટિગ્રેશન કરવાનું છે એટલે સો y equal to x/2 પુટ કરવાની કઈ જરૂર ન પડી કેમ કે ઓલરેડી જે ઇન્ટિગ્રલ આપેલું છે z² છે અને dz z ના રિસ્પેક્ટમાં જ એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. પણ આ એક્ઝામ્પલમાં જુઓ આપણે z ના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન કરવાનું છે પણ જે ટર્મ એટલે કે જે ફંક્શન આપેલું છે એ x અને y ના ફોર્મમાં છે તો ત્યારે આપણે યુઝ કરવું પડશે. ડાયરેક્ટલી આનું ઇન્ટિગ્રેશન આપણે નહીં કરી શકીએ ઓકે. પેલું શું હતું કે z જ છે અને z ના રિસ્પેક્ટમાં જ ઇન્ટિગ્રેશન છે પણ અહીંયા x અને y છે અને z ના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન છે સો આપણે એને કન્વર્ટ કરશું. કઈ રીતે કરીએ છીએ લેટ અસ સી. તો ત્યારે શું કરવાનું કે ત્યારે આપણે આ જે બે કન્ડિશન છે પેલા બે આ બંને એ યુઝ કરવાના આવશે ઓકે. સો પેલા એ કન્ડિશન લખીએ લેટ z ઇક્વલ ટુ x પ્લસ iy બરાબર અને બંને સાઈડ ડિફરન્શિએશન કરીએ તો શું મળે dz ઇક્વલ ટુ dx પ્લસ I dy. નાવ હવે જો આ બંને પોઈન્ટ્સ જો z ઇક્વલ ટુ 0 ટુ z ઇક્વલ ટુ 1 પ્લસ I એટલે z ઇક્વલ ટુ 0 છે એને હું x પ્લસ iy સાથે કમ્પેર કરું તો મને શું મળશે x છે 0 છે y પણ છે 0 છે સો પહેલો પોઈન્ટ કયો મળશે 0,0. હવે સેકન્ડ પોઈન્ટ કયો છે z ઇક્વલ ટુ 1 પ્લસ I એને હું x પ્લસ iy સાથે કમ્પેર કરું તો જો x શું છે 1 અને y શું છે 1 તો બીજો પોઈન્ટ મળશે 1,1 ઓકે. જેમ આપણે આગળ ઇન ધ પ્રીવિયસ લેક્ચર ઇન ધ ML ઇનઇક્વોલિટીમાં આપણે જેમ કર્યું હતું એમ તો આ બંને પોઈન્ટ્સ આવ્યા તેની ઉપરથી આપણે લાઇન સેગમેન્ટ પણ ડ્રો કરી શકીએ. આ y છે અને આ x છે અહીંયા 0,0 પોઈન્ટ છે અને અહીંયા 1,1 પોઈન્ટ છે ઓકે. આ O છે ને આ A છે. નાઉ ધ ઇક્વેશન ઓફ લાઇન ઇઝ ઇક્વેશન ઓફ લાઇન આપણને આની ઉપરથી ઇક્વેશન મળી જશે કેમ કે જુઓ આ જે પેલું એક્ઝામ્પલ હતું એમાં y ઇક્વલ ટુ x/2 ઓલરેડી ઇક્વેશન આપેલું હતું પણ આપણે યુઝ કરવાનું ન થયું કેમ કે z ના ફોર્મમાં જ ફંક્શન હતું અને ડિફરન્શિએશન પણ z ના રિસ્પેક્ટમાં કરવાનું હતું એટલે આ યુઝ કરવાનું ન થયું. પણ અહીંયા x અને y ના ફોર્મમાં ફંક્શન છે અને ડિફરન્શિએશન z ના રિસ્પેક્ટમાં કરવાનું છે તો આપણે એક ઇક્વેશન જોશે પણ આમાં ઇક્વેશન આપેલું નથી. એક્ઝામ્પલ 2 માં ઇક્વેશન આપેલું જ નથી તો ઇક્વેશન ફાઇન્ડ કરવા માટે આપણે આ બંને પોઈન્ટનો યુઝ કરશું ઓકે. તો આપણને ઇક્વેશન મળશે. સો આની ઉપરથી ઇક્વેશન લખીએ. ઇક્વેશન ઓફ લાઇન ઇઝ now you all know the equation of line that is x minus x1 by x2 minus x1 equal to y minus y1 by y2 minus y1. આ ઇક્વેશન છે બરાબર. આની ઉપરથી આપણને ઇક્વેશન ઓફ લાઇન મળે છે. તો હવે આ આપણું x1 છે આ y1 છે આ x2 છે ને આ y2 છે તો આ બધી વેલ્યુઝ આમાં પુટ કરી દઈએ તો આપણને મળી જશે x માઇનસ x1 શું છે 0 upon x2 શું છે 1 again x1 is 0 and here we will get y minus 0 by y2 minus y1. તો આપણને શું મળ્યું
અહીંયા આપણને x મળે છે અને અહીંયા આપણને y મળે છે. સો આપણને આ ઇક્વેશન મળે છે, that is y equal to x. So this is our equation of line. આ આપણને ઇક્વેશન ઓફ લાઇન મળી ગયું. હવે આપણે એને યુઝ કરીને આ જે આખું ફંક્શન આપેલું છે એને z ના ફોર્મમાં કન્વર્ટ કરી શકશું. સો લેટ અસ કન્વર્ટ ઇટ. 0 to 1 plus I x minus y plus I x square dz આ આપણને આપેલું છે ઓલરેડી. ઓકે, હવે આ જે dz છે એની જગ્યાએ આ લખી શકીએ dx plus I dy, કેમ કે આ બંને કન્ડિશન્સ છે. તો પહેલા આપણે એ પુટ કરી દઈએ. 0 to 1 plus I x minus y plus I x square dx plus I dy. Okay, and now y equal to x એટલે કે આ ઇક્વેશન યુઝ કરીએ along the line y equal to x. હવે જો આપણે આમાં ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કર્યું, પણ કદાચ આપણે ફાઇન્ડ ન કરીએ તો પણ આપણને આ ખબર છે કે આ કઈ લાઇન છે, y equal to x ની લાઇન છે. સો ડિરેક્ટલી ઓલ્સો જ્યારે 0,0 કે 1,1 પોઈન્ટ હોય તો ડાયરેક્ટલી પણ તમે લખી શકો કે ઇક્વેશન ઓફ લાઇન છે શું થશે, y equal to x. આના આગળના લેક્ચરમાં આપણે ડાયરેક્ટલી લખ્યું હતું, પણ જો ફાઇન્ડ કરવું હોય તો પણ આપણે આ ઇક્વેશનથી ફાઇન્ડ કરી શકીએ. જ્યારે આ બંને પોઈન્ટ હોય 0,0 અને 1,1 ત્યારે y equal to x નું જ ઇક્વેશન આવશે. ઓકે, નાઉ અલોંગ ધ લાઇન y equal to x, હવે આનું બંને સાઈડ ડિફરન્શિએશન કરીએ તો dy equal to dx થઈ જાય. એટલે અહીંયા જુઓ y equal to x આપણે પુટ કરશું તો શું થશે કે ક્યાં તો તમે y ની જગ્યાએ x પુટ કરશો, ક્યાં તો x ની જગ્યાએ y પુટ કરશો. એટલે આખું જે ઇક્વેશન છે એ એક જ કોઓર્ડિનેટમાં આવી જશે, ક્યાં તો x ના ક્યાં તો y ના. આપણે અહીંયા y ની જગ્યાએ x પુટ કરશું એટલે આખું જે ઇક્વેશન છે એ કયા ફોર્મમાં આવી જશે, x કોઓર્ડિનેટ્સમાં. નાઉ લેટ અસ પુટ y equal to x. તો શું થાય છે જો 0 to 1 plus I x minus y ની જગ્યાએ શું પુટ કરીશ, x. સો x minus x plus I x square dx plus I અને dy છે ત્યાં પણ શું પુટ કરી દેવાનું, dx. ઓકે, અહીંયા જે dy છે ત્યાં પણ શું પુટ કરવાનું છે, dx. સો dx plus I dx. ઓકે, તો આ x અને આ x બંને કેન્સલ થઈ જશે તો શું મળશે, 0 to, હવે જુઓ અહીંયા લિમિટ પણ ચેન્જ થશે. લિમિટ છે જો 0,0 to 1,1 છે. હવે આ જે આખું ઇક્વેશન છે એ કયા કોઓર્ડિનેટમાં આવી ગયું, x ના કોઓર્ડિનેટમાં આવી ગયું. તો આ જે છે એ તો z ની લિમિટ છે, પણ આપણે આખું x ના કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરીએ છીએ તો હવે x ની લિમિટ પુટ કરવી પડે. તો આપણને આ બે પોઈન્ટ છે 0,0 અને 1,1, તો x ની લિમિટ જુઓ, આ x ની લિમિટ છે અને આ બંને y ની લિમિટ છે. આપણે આ x ના ફોર્મમાં કન્વર્ટ કર્યું છે તો x ની લિમિટ શું થશે, 0 to 1. લિમિટ ઓફ x શું થઈ જશે, 0 to 1. કેમ કે આખું જે છે એ x અને y માંથી આપણે શેમાં કન્વર્ટ કર્યું, x માં. જો y માં કન્વર્ટ કર્યું તો પણ 0 થી 1 જ લિમિટ આવત. સો 0 to 1 અહીંયા શું વધશે, I x square અને I આમાંથી હું કોમન લઉં, સોરી dx બાર લઉં તો શું મળે, 1 plus I into dx. ઓકે, આવું મળે. આ બંને ફોર્મ છે dx plus I dx, એમાંથી dx ખાલી બાર લઉં તો શું મળે, 1 plus I. ઓકે, હવે I છે અને 1 plus I છે કોન્સ્ટન્ટ છે તો એને હું બાર લઈ શકું ઇન્ટિગ્રેશનમાં. તો શું આવે, 1 plus I into I integral 0 to 1 x square dx. હવે x square નું ઇન્ટિગ્રેશન તો બધાને આવડે જ છે. શું થશે, x cube by 3 થશે. So we will get 1 plus I into I x cube by 3 થશે અને એમાં લિમિટ પુટ કરવાની છે 0 થી 1. પહેલા 1 પુટ કરશું પછી -0 તો શું મળશે, અહીંયા પણ સોલ્વ કર્યા સાથે તો I અંદર મલ્ટીપ્લાય કરીએ તો શું થશે,
આઈ પ્લસ આઈ સ્ક્વેર અને અહીંયા શું થશે 1/3 માઇનસ 0. ઓકે, કેમ કે અહીંયા 1/3 માઇનસ અહીંયા 0 પુટ કરશું તો એ 0 થવાનું છે. હવે આઈ સ્ક્વેરની વેલ્યુ શું થશે? -1. તો અહીંયા શું થશે? આઈ -1 અને અહીંયા શું થશે? 1/3 માઇનસ 0. તો ફાઇનલી શું મળશે? આ i -1 ઇન્ટુ 1/3 કરીએ તો શું મળે? i/3 માઇનસ 1/3. આ આન્સર તમને મળે. ઓકે, અહીંયા તો 0 છે એટલે અહીંયા શું વધ્યું? ખાલી 1/3 જ વધ્યું કહેવાય. તો i/3 માઇનસ 1/3. સો ફાઇનલ આન્સર વિલ બી, એટલે કે આ ઇન્ટિગ્રલનો આન્સર શું આવશે? i/3 minus 1/3. So this is your final answer. Okay. So now example 3. Evaluate real part of z dz where c is the shortest path from 1 plus I to 3 plus 2i. અહીંયા શું કીધું છે? રિયલ પાર્ટ ઓફ z. રિયલ પાર્ટ ઓફ z એટલે કે શું? z ની વેલ્યુ શું આપણે લઈએ છીએ? x પ્લસ iy લઈએ છીએ. રિયલ પાર્ટ એટલે કે x પ્લસ iy માં x છે એ રિયલ પાર્ટ છે અને y છે કેવો પાર્ટ છે? ઇમેજનરી પાર્ટ. તો ખાલી રિયલ પાર્ટ જ અહીંયા પુટ કરવાનો છે. તો આ બંનેમાંથી રિયલ પાર્ટ શું થશે? x જ થવાનો છે. x પ્લસ iy માંથી રિયલ પાર્ટ શું થશે? x. તો અહીંયા જે રિયલ પાર્ટ છે ત્યાં શું આવી જશે? x dz. એટલે આપણું ઇન્ટિગ્રલ છે શું છે? x dz. આનું આપણે કરવાનું છે અને લિમિટ આપેલી છે 1 પ્લસ i ટુ 3 પ્લસ 2i. હવે જે લિમિટ આપી હોય એને બધાથી પહેલા આપણે x પ્લસ iy સાથે કમ્પેર કરીએ છીએ. એટલે આ પહેલી લિમિટ કઈ છે? 1 પ્લસ i. અને x પ્લસ iy સાથે કમ્પેર કરું તો જુઓ x શું છે? 1 અને y શું છે? પણ 1 છે. 3 પ્લસ 2i છે એને પણ x પ્લસ iy સાથે કમ્પેર કરું તો x શું થશે? 3 અને y શું થશે? 2. એટલે મને 2 પોઈન્ટ મળે છે 1,1 અને 3,2. તો એની લાઇન સેગમેન્ટ આવી રીતના ડ્રો કરી શકીએ. 1,1 અહીંયા છે અને અહીંયા 3,2. હવે આમાં પણ પાછું જુઓ, ફંક્શન છે x છે અને ઇન્ટિગ્રેશન z ના રિસ્પેક્ટમાં કરવાનું છે. તો આવી રીતનું જ્યારે હોય, જો આમ હોત z dz તો ફંક્શન પણ z માં છે અને ડેરિવેશન પણ z ના રિસ્પેક્ટમાં જ કરવાનું છે. તો ડાયરેક્ટલી આપણે આવી રીતના z²/2 કરીને લિમિટ પુટ કરી દઈએ. પણ જ્યારે આવું હોય કે ફંક્શન છે x છે અને ડેરિવેશન z ના રિસ્પેક્ટમાં કરવાનું છે તો ત્યારે આપણે ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કરવું જ પડે. ઓકે, તો ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કરશું. ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કરવા માટે આ ફોર્મ્યુલા છે x - x1/x2 - x1 ને y - y1/y2 - y1. તો આ આપણું x1 છે, આ y1 છે, આ x2 છે ને આ y2 છે. વેલ્યુઝ બધી પુટ કરીએ અહીંયા તો આપણને આવું ઇક્વેશન મળશે. That is x minus 2y equal to -1. Now we know that. હવે આપણને ખબર જ છે કે x plus iy z થાય અને એનું બંને સાઈડ ડેરિવેશન કરીએ તો dx plus idy equal to dz થાય. તો આપણું જે ફંક્શન આપેલું છે શું છે? x dz. એટલે જેવું તમને ઇક્વેશન ઓફ લાઇન મળી જાય પછી તમને જે ફંક્શન આપેલું છે એમાં વેલ્યુઝ પુટ કરવા માંડવાની. ઓકે, એ તમારો એની પછીનો સ્ટેપ થશે. તો x dz છે આપણું ફંક્શન કયું છે? x dz. તો અહીંયા લખવાનું x dz. પછી dz શું છે? તો કે dx plus idy. તો અહીંયા જે dz છે એની જગ્યાએ શું મૂકી દેવાનું? dx plus idy. હવે આ આખું જે ફંક્શન છે એને ક્યાં તો x માં કન્વર્ટ કરવાનું ક્યાં તો y માં કન્વર્ટ કરવાનું. તો એ કેની ઉપરથી કન્વર્ટ થશે? તો કે x - 2y equal to -1 જે ઇક્વેશન ઓફ લાઇન આવ્યું હોય એની ઉપરથી એ કન્વર્ટ થશે. તો જુઓ x - 2y equal to -1 આપણને મળ્યું તો આમ લખી શકીએ x + 1 equal to 2y. તો y શું મળે? x + 1/2 મળે અને એનું બંને સાઈડ ડેરિવેશન કરીએ તો શું મળે? dy equal to 1/2 તો કોન્સ્ટન્ટ છે અને x + 1 નું શું થાય? 1 એટલે dx એટલે 1/2 dx આવું મળશે. હવે જુઓ જ્યાં જ્યાં y છે ત્યાં શું પુટ કરવાનું? x + 1/2.
જો હવે આમાં શું થશે કે આ જે છે એ એક્સ જ રહ્યું, ખાલી લિમિટ ચેન્જ કરી, એટલે કે આ ડીવાય ની જગ્યાએ હું આ 1/2 dx મૂકી દઉં તો આખું ફંક્શન છે એ dx ના ફોર્મમાં આવી જશે. ઓકે, કેમ કે અહીંયા તો કઈ y છે નહીં એટલે આ વેલ્યુ પુટ કરવાની નહીં આવે, ખાલી ડીવાય ની જગ્યાએ 1/2 dx આવશે. જો x dx પ્લસ i dy એટલે x dx પ્લસ dy જે હતું એની જગ્યાએ ખાલી આ dx/2 પુટ કરી દે એટલે આખું ફંક્શન જો x માં આવી ગયું, x x અને x. ઓકે, અને ત્યારે લિમિટ પણ ચેન્જ થશે, કેમ કે આ જે લિમિટ છે એ કોની હતી, 1 + i થી 3 + 2i એ z ની લિમિટ હતી, પણ આપણે કોની જોઈએ છે, x ના ફોર્મમાં કન્વર્ટ કર્યું એટલે x ની લિમિટ જોઈએ છે. તો x ની લિમિટ કઈ રીતે મળશે, તો કે આપણને આ બંને પોઈન્ટ મળ્યા હતા 1,1 અને 3,2. તો x ની લિમિટ શું થાય, 1 થી 3 થાય, સો 1 to 3 થઈ જશે લિમિટ. ઓકે, 1 to 3 x dx કોમન લઉં તો શું થાય, 1 પ્લસ અહીંયા 1 થઈ જાય, 1 પ્લસ i/2 અને dx બહાર લીધું ખાલી. હવે 1 પ્લસ i/2 કોન્સ્ટન્ટ છે તો એ બહાર લખી શકીએ. ઓકે, અને x dx ખાલી x નું ઇન્ટિગ્રેશન કરવાનું છે, એ તો આવડે જ છે બધાને. x નું શું થાય, x²/2 અને એમાં લિમિટ પુટ કરી દો 1 2 3. તો શું થશે, 1 પ્લસ i/2 બાર તો હતું જ તે, પેલા ઉપરની લિમિટ પુટ કરીએ એટલે x²/2 માં પુટ કરીએ એટલે શું થાય, 9/2 માઇનસ નીચેની લિમિટ પુટ કરીએ તો શું થાય, 1/2 અને 9/2 માઇનસ 1/2 એટલે શું થાય, 9 - 1/2 એટલે 4 આવે. તો અહીંયા જે આખું હતું એની જગ્યાએ શું આવી ગયું, 4. 4 into 1 plus i/2 એટલે આને અંદર મલ્ટીપ્લાય કરીએ તો શું મળે, 4 plus 4i/2, પછી આ 2 કેન્સલ થઈ જાય એટલે આપણને 4 plus 2i મળે. તો ફાઇનલ આન્સર શું મળ્યો કે ઇન્ટિગ્રલ રિયલ પાર્ટ ઓફ z dz કરીએ ત્યારે 4 plus 2i મળે છે. ઓકે, સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ઓકે, સો જ્યારે પણ આવો એક્ઝામ્પલ આપ્યો હોય તો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ જે ફંક્શન જે લિમિટ્સ આપેલી છે એમાં x પ્લસ iy સાથે કમ્પેર કરવાનું એટલે તમને 2 પોઈન્ટ મળશે. પછી જે ફંક્શન આપેલું છે એ જોવાનું કે જો z ના ફોર્મમાં છે તો ડાયરેક્ટલી એનું ઇન્ટિગ્રેશન થઈ જશે, પણ આ ફંક્શન x છે અને ડેરિવેશન z ના રિસ્પેક્ટમાં છે તો ત્યારે મારે ઇક્વેશન ઓફ લાઇનની જરૂર પડશે. તો ઇક્વેશન ઓફ લાઇનની જરૂર પડે તો એ આ ઇક્વેશનથી ફાઇન્ડ કરવાનું. એ ઇક્વેશન જેવું મળી જાય પછી આ 2 કન્ડિશન્સ લખવાના અને એ કન્ડિશન લખાઈ જાય પછી જે આપણને ફંક્શન આપેલું છે એ ડાયરેક્ટલી લખવાનું અને એમાં આ વેલ્યુ પુટ કરવાની, dz છે એની જગ્યાએ આ પુટ કરી દેવાનું. પછી આખું ફંક્શન છે એને ક્યાં તો x ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું ક્યાં તો y ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું. ઓકે, અને એ કેવી રીતના કન્વર્ટ થશે, x ના ફોર્મમાં કન્વર્ટ કરીએ તો ઇઝી પડે છે એટલે x માં કન્વર્ટ કરીએ. તો કન્વર્ટ કઈ રીતના કરવાનું, તો કે જે આ ફંક્શન આપણને ઇક્વેશન ઓફ લાઇન મળ્યું છે એની ઉપરથી કોઈ પણને સબ્જેક્ટ બનાવી લો એટલે dy ની જગ્યાએ 1/2 dx મૂકી દઉં તો જો આખું ઇક્વેશન જે છે કેવું થઈ ગયું, x ના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. અને ત્યારે લિમિટ પણ ચેન્જ કરવાની અને લિમિટ છે કઈ રીતના મળશે, આ 2 લિમિટ પરથી મળશે. એ કન્વર્ટ થઈ જાય પછી ખાલી ઇન્ટિગ્રેશન કરીએ એટલે ફાઇનલી આવો આન્સર મળી જશે. ઓકે, સો એક્ઝામ્પલ 4 આ પાછો ઇઝી એક્ઝામ્પલ છે કેમ કે જો આમાં evaluate z² dz where c is the line joining the point 0,0 and 4,2. તો આમાં જો લિમિટ જે ફંક્શન છે એ પણ z ના ફોર્મમાં છે અને ડેરિવેશન કરવાનું છે એ પણ z ના ફોર્મમાં છે તો ડાયરેક્ટલી આમાં ઇન્ટિગ્રેશન થઈ જશે. પણ જો અહીંયા z ની બદલે x હોત તો આપણે ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કરવું પડત, બધી વેલ્યુઝ પુટ કરવી પડત અને પછી એનું ઇન્ટિગ્રેશન થાય. પણ આમાં z² ના જ ફોર્મમાં છે અને ડેરિવેશન એ z ના રિસ્પેક્ટમાં જ કરવાનું છે એટલે ઇઝીલી થઈ જશે. તો જો આ 2 પોઈન્ટ્સ આપેલા છે 0,0 અને 4,2. તો z ની લિમિટ ખાલી ફાઇન્ડ કરવી પડશે. તો z ની લિમિટ કઈ રીતે મળશે, તો કે 0,0 એટલે કે હું x પ્લસ iy સાથે કમ્પેર કરું, z ની લિમિટ ફાઇન્ડ કરવી હોય તો x પ્લસ iy સાથે કમ્પેર કરવું પડે. તો જો તો આ બંને 0 છે એટલે પહેલી લિમિટ શું થશે, 0. પણ 4 અને 2 ને હું કમ્પેર કરું x પ્લસ iy સાથે તો શું થઈ જાય, 4 પ્લસ 2i એટલે બીજી લિમિટ શું થશે, 4 પ્લસ 2i z² dz એટલે z² નું ઇન્ટિગ્રેશન z³ by 3 થાય એમાં z ની લિમિટ પુટ કરવાની, દેટ ઇઝ 0 થી 4 પ્લસ 2i.
પહેલા ઉપરની લિમિટ પુટ કરવાની માઇનસ નીચેની લિમિટ એટલે કે તો 0 છે. હવે પાછું a પ્લસ બી નો હોલ ક્યુબ, એની ફોર્મ્યુલા આપણે આગળ જોઈ, a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3a² બી પ્લસ 3ab². એને સોલ્વ કરો તમે એટલે ફાઇનલી આવો આન્સર મળશે 8/3 into 2 plus I. એટલે ઇન્ટિગ્રલ z² dz ની વેલ્યુ શું આવી 8/3 into 2 plus I. So this is your final answer. Okay. So now we will continue with the examples in the next lecture.